ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આગળ જૈવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ, બરાબર. જૈવિક ક્રિયાઓની અંદર આપણે અભ્યાસ કરીએ. એની અંદર પહેલાં પોષણ વિશે અભ્યાસ થયો, બીજો પ્રકાર શ્વસન વિશે આપણે અભ્યાસ કરીએ. એની અંદર એક લેક્ચરની અંદર જોયું કે શ્વસન કોને કહેવાય અને શ્વસનના પ્રકાર, બરાબર. શ્વસનના બે પ્રકાર છે, જારક શ્વસન અને અજારક. એનો તફાવત આપણે ગઈકાલે, બરાબર, લેક્ચરમાં અભ્યાસ કર્યો, બરાબર. તો એ તફાવત મોસ્ટ આઈએમપી છે, બરાબર. જારક શ્વસન કોને કહેવાય અને અજારક, બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે કે વનસ્પતિની અંદર, બરાબર, શ્વસન પ્રક્રિયા એટલે કે વાયુનું વિનિમય કેવી રીતે થાય. તો કે વનસ્પતિમાં રહેલા મૂળ, પ્રકાંડ અને પર્ણ, બરાબર, એમાં જે સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય એટલે કે જે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર આવેલો હોય તેની અંદર વાયુનું વિનિમય થાય. ત્યાર પછી આજે આપણે અભ્યાસ કરશું કે પ્રાણીઓની અંદર, જે પ્રાણીઓ હોય એની અંદર, બરાબર, કે વાયુનું વિનિમય કેવી રીતે થાય. તો એના પહેલાં આપણે પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 6.6. શું કહે છે એની અંદર કે માછલી અને મનુષ્ય, બરાબર, આ બે વસ્તુ બંનેને પ્રાણીઓ કહેવાય. એની અંદર આપણે અવલોકન કરવાનું છે કે શ્વસન દરની તુલના, બરાબર. શું કહે છે અહીંયા મનુષ્ય અને માછલી, બરાબર, આ બંનેના શ્વાસ દરની તુલના કરવાની છે, બરાબર. આ બંનેના શ્વાસ દરની તુલના કરવાની છે. એક મનુષ્ય છે અને બીજું શું છે, માછલી, બરાબર. મનુષ્ય એ શેની અંદર આવે તો કે એ સ્થળ, બરાબર, સ્થળચર પ્રાણી. મનુષ્ય શેમાં આવે, સ્થળચર, બરાબર, જમીન ઉપર, ભૂમિ ઉપર વસવાટ કરતા હોય એવા પ્રાણી, બરાબર. જ્યારે માછલી એ શેની અંદર આવે તો કે જળચર. જળ એટલે કે પાણી, જળ એટલે શું થાય, પાણી. પાણીમાં વસવાટ કરતા હોય એવા પ્રાણીઓ, જેને શું કહેવાય, જળચર પ્રાણીઓ. જે પાણીની અંદર, જળ એટલે પાણી, પાણીની અંદર વસવાટ કરતા હોય તેવા પ્રાણી એટલે કે જળચર પ્રાણીઓ કહેવાય, બરાબર. ઉદાહરણ તરીકે આપણે માછલી લઈએ અને સ્થળચર પ્રાણી, એની અંદર ઉદાહરણ તરીકે આપણે મનુષ્ય લઈએ. આ બંનેની તુલના કરવાની છે, એટલે કે આ બંનેનો તફાવત આમ જોવાનો છે, સ્થળચર પ્રાણી અને જળચર. તો આ જે સ્થળચર પ્રાણી છે એ શ્વસન પ્રક્રિયામાં ઓક્સિજન મેળવે, બરાબર. આ પણ ઓક્સિજન જ મેળવે, બંને ઓક્સિજન મેળવે, પણ બરાબર ઓક્સિજન ક્યાંથી મેળવે તો જે સ્થળચર પ્રાણી છે એ વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે, બરાબર. જે મનુષ્ય, એટલે આપણી વાત કરીએ, મનુષ્ય ઓક્સિજન ક્યાં મેળવે તો વાતાવરણમાંથી, બરાબર, વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે, બરાબર, વાતાવરણમાં. જ્યારે જળચર પ્રાણીઓ પાણીની અંદર રહેતી હોય, માછલી, તો એ ઓક્સિજન લેવા ક્યાં જાય તો પાણીની અંદર ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયેલો હોય. પાણીના જે H2ના અણુ હોય એની વચ્ચે અવકાશ હોય અને એ અવકાશમાં ઓક્સિજન વાયુ હોય, એટલે કે પાણીમાં દ્રાવ્ય થયેલો ઓક્સિજન, એને હવામાં આવવું ન પડે, પાણીની અંદર જ ઓક્સિજન હોય, સમજાય છે. પાણીની અંદર ઓક્સિજન દ્રાવ્ય હોય, બરાબર. તો આપણે લખશું કે પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન વાયુ મેળવ્યા. એ ઓક્સિજન ક્યાં મેળવે તો કે પાણીની અંદર જે ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયો હોય એમાંથી એ મેળવશે જળચર પ્રાણી. જ્યારે આપણે વાતાવરણમાંથી મેળવીએ તો આ એનો એક તફાવત થયો. હવે તમે વિચારો કે વાતાવરણની અંદર કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ શેમાં હોય, વાતાવરણમાં જ ઓક્સિજન વધુ હોય ને, કે વાતાવરણની અંદર વધુ માત્રામાં ઓક્સિજન હોય. શું હોય, વધુ માત્રામાં ઓક્સિજન હોય. જ્યારે પાણીની અંદર ઓક્સિજન દ્રાવ્ય થયો હોય પણ એ કેવો હોય, ઓછો હોય, ઓછી માત્રામાં હોય, બરાબર, ખૂબ જ ઓછી માત્રામાં ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયેલો હોય. તો પ્રવૃત્તિ નંબર 6.6 શું કહે કે મનુષ્ય અને માછલીના બંનેના શ્વસન દરની તુલના કરો, એટલે કે ચકાસણી કરો કે 1 મિનિટમાં કોણ વધારે શ્વાસ લે છે અને બહાર કાઢે છે, બરાબર. 1 મિનિટની અંદર, પ્રતિ મિનિટમાં, એટલે કે 1 મિનિટમાં. તો તમે એનું અવલોકન કરશો, બરાબર. તો શું થશે, આ જે માછલી આપેલી છે એ માછલીની અંદર ઝાલર આવેલા હોય. શું આવેલું હોય, માછલીની અંદર ઝાલર. માછલીના આંખની પાછળની ભાગમાં ઝાલર હોય, બરાબર.
માછલી મોઢાનું એનું જે મોઢું ખોલે એને નાક ન હોય, આપણે શ્વાસ કેની દ્વારા લઈએ? નાક દ્વારા. એને નાક ન હોય તો એ શું કરશે કે માછલી જ્યારે મોઢું ખોલે કે બંધ કરે, બરાબર, ત્યારે એની રહેલા ઝારળ, માછલીમાં જે ઝારળ આવેલા હોય એ શું થાય? એ પણ ખુલે અને બંધ થાય. પણ વિરોધભાસમાં મોઢું ખોલે એનું, બરાબર, માછલી મોઢું ખોલે અને પાણી મેળવે ત્યારે ઝારળ બંધ થાય, બરાબર, અને આ જ્યારે મોઢું બંધ કરે ત્યારે ઝારળ ખુલે, બંને એકબીજાની વિરોધભાસમાં હોય. એટલે કે આ જ્યારે મોઢું ખોલે અને પાણી મેળવે ત્યારે એના ઝારળ બંધ થાય અને એનું દબાણ થાય, દબાણની સાથે પાણીમાં રહેલો દ્રાવ્ય ઓક્સિજન એ મેળવ્યા. મોઢું બંધ કરે ત્યારે એ જે વધારાનું પાણી હોય એટલે એ ઝારળ ખુલે અને એ બહાર જશે. એટલે બંને એકબીજાના વિરોધભાસમાં હોય. તો એ કહેવાનો મતલબ કે આની જે છે એ શ્વાસ દર ઝડપી બને. શ્વાસ દર કેવો બને? ઝડપી, બરાબર. એ ઝડપથી પ્રક્રિયા કરે. તમે એનું અવલોકન કરશો તો તમને ખબર પડશે કે આ 66 થી 78 પ્રતિ મિનિટે, બરાબર, 1 મિનિટમાં 66 થી 78 વાર એનું શ્વાસ દરની ક્રિયાઓ થશે સરેરાશ, બરાબર, શ્વાસ દર લેવાનો. જ્યારે મનુષ્યમાં તો ફક્ત કેટલું આપેલું છે? 12 થી 16, 12 થી 16 પ્રતિ મિનિટ. એટલે કે 1 મિનિટમાં 12 થી 16 વખત જ, બરાબર, સરેરાશ શ્વાસ દર આવેલો હોય. એટલે કે આ ખૂબ ઓછું હોય, આ ઝડપી હોય. આનો શ્વાસ દર કેવો હોય? ઝડપી. કારણ કે આ તુલનામાં, વાતાવરણની તુલનામાં પાણીનું દ્રાવ્ય કેવો હોય? પ્રમાણ ઓછું હોય, બરાબર. આનું ઓછી માત્રામાં હોય, આનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, બરાબર. તો આ હતી પ્રવૃત્તિ નંબર 6.6. એની અંદર આપણે અભ્યાસ કર્યો કે સ્થળચર પ્રાણી અને જળચર પ્રાણી બંનેની વચ્ચે, બરાબર, કેવી પ્રક્રિયાઓ થાય, બંને ઓક્સિજન ક્યાંથી મેળવે? વાતાવરણમાંથી કે પાણીમાંથી, બરાબર. એના વિશે અભ્યાસ કર્યો. આગળ હવે અભ્યાસ કરીએ એના પછી એક પ્રશ્ન આપેલો છે કે સ્થળચર પ્રાણીની અંદર કોની વાત થાય? ફક્ત સ્થળચર, બરાબર, સ્થળચર પ્રાણીમાં વાયુનું વિનિમય. આપણે અગાઉ વાયુનું વિનિમયનો અભ્યાસ કર્યો, પણ એ શેમાં હતો? બરાબર, વનસ્પતિમાં હતું કે વનસ્પતિમાં, બરાબર, વાયુનું વિનિમય તો કે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર દ્વારા થાય. આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે પ્રાણીઓમાં, બરાબર. પ્રાણીઓની અંદર, બરાબર, કેવી રીતે વાયુનું વિનિમય થાય, બરાબર. એમાંય કેવા? તો કે સ્થળચર. એટલે કે આની અભ્યાસ કરવાનો છે મનુષ્યનો, બરાબર, આવા પ્રાણીઓને. તો શું આવશે? પહેલો કે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે. આ શું કરશે? વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે. આ જે સ્થળચર પ્રાણીઓ છે એ વિવિધ હોય, બરાબર, ઘણા બધા સજીવો હોય, બરાબર. જે સજીવોને જે ક્રિયાઓ કરે છે એ જુદા જુદા હોય, એટલે કે ભિન્ન ભિન્ન પ્રકારની હોય, ભિન્ન અંગો દ્વારા થાય, બરાબર. એની અંદર શ્વાસ જે પ્રક્રિયા થાય એની અંદર ઘણા બધા અંગો આવેલા હોય, બધાનું જુદું જુદું કાર્ય હોય. એટલે કે વિશિષ્ટ અંગો, બરાબર, વિશિષ્ટ અંગો અથવા કે ભિન્ન અંગો દ્વારા એનું કાર્ય થાય. શ્વસનનું જે પ્રક્રિયા છે, બરાબર, વાયુનું વિનિમય એટલે કે શ્વસનની પ્રક્રિયા. એ શ્વસનની પ્રક્રિયા ક્યાં થાય? તો એની અંદર વિશિષ્ટ અંગો આવેલા હોય. કેમાં? તો કે સ્થળચર પ્રાણીમાં, બરાબર. વિશિષ્ટ અંગોનો અભ્યાસ કરવાનો આપણે આગળ અભ્યાસ કરશું. તો એ વિશિષ્ટ અંગો જે આવેલા છે એની આવશ્યકતા શું, બરાબર, એની આવશ્યકતા, એની આવશ્યકતા વિશે આપણે અભ્યાસ કરીએ કે જે વિશિષ્ટ અંગો આવેલા છે આ વિશિષ્ટ અંગો કેવા કેવા પ્રકારના હોય. આ જે વિશિષ્ટ અંગો આવેલા છે એ કેવા પ્રકારના હોય? તો એની રચના વિશે અભ્યાસ કરી. પહેલી આવશ્યકતા કે એની રચના એવી હોય કે જેથી ક્ષેત્રફળમાં વધારો થાય. શું થાય? ક્ષેત્રફળમાં વધારો થાય. એ જે વિશિષ્ટ અંગો એ કેવા હોવા જોઈએ? એની વિશિષ્ટ અંગોની રચના કેવી હોવી જોઈએ કે એની રચનામાં ક્ષેત્રફળમાં વધારો થાય અને ઓક્સિજન વાતાવરણના સંપર્કમાં આવે. ઓક્સિજન એ વાતાવરણના બરાબર સંપર્કમાં રહે. આવશ્યકતા, બરાબર, કે એના વિશિષ્ટ અંગો આવેલા હોય. વિશિષ્ટ અંગો દ્વારા એ શ્વસનની પ્રક્રિયા કરે, એટલે કે વાયુ વિનિમયની ક્રિયાઓ કરે.
બરાબર. એ વિશિષ્ટ અંગો કયા હશે એનો આપણે અગાઉ આવશે અભ્યાસ. તો એની એવી રચના હોવી જોઈએ કે ક્ષેત્રફળમાં વધારો થાય અને ઓક્સિજન એના વાતાવરણના સંપર્કમાં રહે. બીજું, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે વાયુ વિનિમયની પ્રક્રિયા થાય, ઓક્સિજન અથવા કાર્બન ડાયોક્સાઇડની જે બરાબર વાયુ વિનિમય એટલે કે વાત વિનિમય, બરાબર, વાત વિનિમયની જે ક્રિયા થાય, બરાબર, એની અંદર શું હોવું જોઈએ? તો એની જે સપાટી છે ઓક્સિજન આપણે લઈએ એ બરાબર એ જે વિશિષ્ટાંગો હોય આપણે જે શ્વાસ નળી જે હોય એ કેવી હોય? ખૂબ જ નાજુક અને પાતળી હોય. બરાબર. એ ખૂબ જ નાજુક અને પાતળી હોય. બરાબર. શ્વાસ લેવા માટેના જે અંગો આવેલા છે વિશિષ્ટ અંગો, એ વિશિષ્ટ અંગોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વાયુનું જો વિનિમય કરવું હોય તો એના માટે બરાબર ખૂબ જ નાની, બરાબર, નાજુક અને પાતળી હોય. વિશિષ્ટ અંગો કેવા હોય? ખૂબ જ નાજુક અને પાતળા. આગળ જઈએ. વાત વિનિમય માટે, બરાબર, એના રક્ષણ માટે આ વિશિષ્ટ અંગોનું રક્ષણ થવું જોઈએ. વિશિષ્ટ અંગોનું શું થવું જોઈએ? રક્ષણ તો થવું જ જોઈએ ને. શ્વાસ નળીની બંધ ન થઈ જાય. જો બંધ થઈ જાય તો શું થાય? શ્વાસ ન લઈ શકે, અને શ્વાસ ન લઈએ તો ખબર છે ને, બરાબર. તો એવી રીતે એનું રક્ષણના હેતુથી, એનું જે રક્ષણ છે એના હેતુથી, બરાબર, એ વિશિષ્ટ અંગોનું રક્ષણ થાય એના હેતુથી, બરાબર, એ વિશિષ્ટ અંગો શરીરની અંદર આવેલા હોય. ક્યાં હોય? શરીરની અંદરના ભાગમાં આવેલા હોય. આ બધા જ વિશિષ્ટ અંગોનો આપણે અભ્યાસ કરશું. શ્વાસ નળીને એ બધા, બરાબર, શ્વાસ વાહિની ને વાહિકા ને બધા, એ બધા જ અંગો કેવા હોય? તો કે એના રક્ષણ થાય એટલા માટે એ બધા જ અંગો શરીરની અંદરના ભાગમાં આવેલા હોય છે. આગળ ચોથી આવશ્યકતા એની શું છે? એની માટેનો માર્ગ હોવો જોઈએ. વાત વિનિમયની જે પ્રક્રિયા થાય, વાત વિનિમય એટલે કે વાત વિનિમય એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે બરાબર લઈએ છે, જેનું વિનિમય થાય છે એના માટેની વાત છે. એના માટે એક માર્ગ હોવો જોઈએ. હવા પસાર કરવા માટે એક માર્ગ હોવો જોઈએ, જેથી કરીને એ હવા અંદર ગ્રહણ થાય અને બહારની તરફ પાછી આવે. એના માટે જે શ્વસન માર્ગ હોવો જોઈએ. શું કહે છે? શ્વસન માર્ગ હોય. કેવી વ્યવસ્થા થયેલી હોય? શ્વસન માર્ગની વ્યવસ્થા થયેલી હોય, જેના કારણે ઓક્સિજન અંદર જાય, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે, એટલે કે વાત વિનિમયની પ્રક્રિયા થાય. અને પાંચમી લાક્ષણિકતા આપેલી છે કે ઓક્સિજનનું શોષણ કરવા માટે જે અંદરનો વિસ્તાર છે, બરાબર, એનો જે વિસ્તાર છે એના માટે યોગ્ય ક્રિયાવિધિ થવી જોઈએ. ઓક્સિજનના શોષણ, બરાબર, માટે વિસ્તાર જે અંદર કે બહાર, બરાબર, શરીરની અંદર દાખલ કરો કે બહાર જવા માટેની યોગ્ય ક્રિયાવિધિ આવેલી હોય. બરાબર, યોગ્ય ક્રિયાવિધિ આવેલી હોય છે. શું આવેલી હશે એ આપણે હવે પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવે છે મનુષ્યની અંદર, બરાબર, એનું શ્વસન તંત્ર. એની પહેલાં આ પ્રશ્ન એકવાર નિરાતે જોઈ લ્યો. પ્રવૃત્તિ નંબર 6.6, બરાબર, સ્થળચર પ્રાણી જળચર પ્રાણી બંને વચ્ચે શું તફાવત? એ ઓક્સિજન ક્યાંથી મેળવે એ. ત્યાર પછી સ્થળચર પ્રાણીની અંદર વાયુનું વિનિમય. આગળ આપણે ગઈકાલે જે લાસ્ટ પ્રશ્ન જોયો તો એ શું હતો? વનસ્પતિમાં વાયુનું વિનિમય હતું. બરાબર. આ એની આવશ્યકતા છે 5. અહીંયા સુધી જોઈ લ્યો નિરાતે. આઈએમપી પ્રશ્ન કે મનુષ્યના શ્વસન તંત્રની અંદર આકૃતિ દોરીને સમજાવો. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આની આકૃતિ દોરવાની અને એના વિશે સમજાવવાનું. બરાબર, 4 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી છે. આની પહેલાં આપણે એક પ્રશ્ન મોસ્ટ આઈએમપી જોયો હતો, એ પાચન તંત્ર હતું. આ શ્વસન તંત્ર છે. આ શું છે? શ્વસન તંત્ર. બરાબર, એની પણ આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરવાની. બરાબર, તો અહીંયા શ્વસન તંત્રની આપણે આકૃતિ દોરેલી છે. એની અંદર શું છે? તો શરૂઆતમાં મુખ આપેલું હોય અને મુખની ઉપરના ભાગમાં જે આપણે નાક કહી, એ નાકની અંદર નાસિકા કોટર આવેલા હોય. એની પાછળના ભાગમાં શું હોય? કંઠનળી હોય. બરાબર, પાછળના ભાગમાં શું આવેલી હોય? કંઠનળી. અને કંઠનળીના નીચેના ભાગમાં શું હોય? સ્વર અંત્ર. બરાબર, એની આગળ જઈએ તો અહીંયા કાસ્તિમય, બરાબર, એટલે કે હાડકા જેવી રીંગો અથવા વલય આવેલા હોય. કાસ્તિમય વલય આવેલા હોય. ત્યાર પછી અહીંયા 2 ભાગ દોર્યા, એ બંને શું છે? ફેફસા છે. બરાબર, ડાબું ફેફસું અને જમણું ફેફસું બંને ફેફસા દોરેલા છે. ફેફસાની અંદર આ પ્રક્રિયા થાય. બરાબર,
હવે આગળ જઈએ ત્યાર પછી આજે છે એ શું છે? શ્વાસ નળી, બરાબર. આ શું છે? શ્વાસ નળી, બરાબર. અને શ્વાસ નળીમાંથી અહીંયા બે ભાગ પડે, એક ડાબા ફેફસામાં અને એક જમણા ફેફસામાં. આજે શ્વાસ નળી છે અહીંયાથી શું થાય? 1 અને 2 બંને ભાગ પડે, અને એ બંને ભાગને શું કહેવાય? શ્વાસ વાહિની. શ્વાસ નળીમાંથી શું બનશે? શ્વાસ વાહિની, બરાબર. અને આજે શ્વાસ વાહિની આવેલી છે એની અંદર ઘણા બધા શાખા હોય, 1 2 બરાબર, અસંખ્ય. એનું કંઈ અનુમાન ન હોય તમારા રીતે, બરાબર. એની અંદર જે આવેલી છે એ શું આવેલું છે? શ્વાસ નલિકા. આ જે ઘાટી છે એ શું છે? શ્વાસ નલિકા, અહીંયા જે દર્શાવેલી. પછી શ્વાસ નલિકાની અંદર અહીંયા નાની નાની બીજી નલિકા આવેલી હોય, બરાબર. શ્વાસ નળીની અંદર નીચે જે નાની નાની હોય એને શું કહેવાય? શ્વાસ વાહિની. શ્વાસ નલિકા પછી શું આવશે? બરાબર, શ્વાસ વાહિની આવશે, બરાબર, શ્વાસ વાહિકા. અને એના પછી આ જે ગોળ છેલ્લે લાસ્ટમાં જે ગોળ આકાર છે, બરાબર, જે ફુગા જેવી રચના છે એને શું કહેવાય? તો કે વાયુ કોષ્ઠ કહેવાય. એને શું કહેવાય? વાયુ કોષ્ઠ, બરાબર. એ વાયુ કોષ્ઠ ફુગા જેવી રચના છે, એ ફૂલાય અને સંકોચન થાય, બરાબર, જેની અંદર આપણી ઓક્સિજનની વાત વિનિમયની શ્વસનની પ્રક્રિયા થાય. ત્યાર પછી આ જે એ શું છે? તો કે પાસરી એટલે કે રિંગ આવેલી છે, જે આપણું ફેફસું એકદમ નાજુક અને પાતળું હોય એના રક્ષણ માટે, એ દબાણમાં આવી ના જાય એના માટે એની ફરતે, બરાબર, ગોળ પાસરીઓ આવેલી હોય. અહીંયા પણ આવેલી હોય, પણ એ પાછળના ભાગમાં છે એટલે નાના સ્વરૂપે દર્શાવેલી છે. આમાં પણ બંનેને પાસલીઓ દ્વારા હોય, જે ફૂલાય અને સંકોચન થાય. હૃદય તમે જોયું હોય, બરાબર, અને એને દબાણ ના આવે એટલા માટે પાસલીઓની રચના હોય. અને એની વચ્ચે અહીંયા કાષ્ટીમય રીંગો આવેલી હોય. આ આકૃતિ હતી. હવે આના વિશે આપણે સમજૂતી લેવાની છે. આપણે શરૂઆત કરીએ, બરાબર, એના વિશે. તો શરૂઆત ક્યાંથી થશે? બરાબર, પાચન તંત્ર હોય તો મુખથી શરૂઆત થાય. આ તો શ્વસન તંત્ર છે, ક્યાંથી શરૂઆત થશે? નાકથી, બરાબર. નાકની અંદર જે નસિકા કોટર આવેલા છે, બરાબર, જેને આપણે નસકોરા કહીએ, બરાબર. શ્વાસ લે એટલે શું કહીએ? નસકોરા લે છે. તો એ નસકોરાથી શરૂઆત થશે. અહીંયા પહેલો ટોપિક શું આવશે? બરાબર, નસકોરા. નસકોરાથી આ શરૂઆત થાય. જો પાચન તંત્ર હોય, ખોરાક પોષણ, તો મુખથી શરૂઆત થાય. આ તો નાકથી શરૂઆત થશે, કે નસકોરાથી શરૂઆત થશે. નાકની અંદર નસિકા કોટર આવેલા હોય, બરાબર. તો એની અંદરથી હવા શરીરની અંદર પ્રસરણ પામશે. હવા એટલે કે હવામાં રહેલો ઓક્સિજન, બરાબર. તો શું કહે છે? કે નસકોરા દ્વારા હવા, બરાબર, શરીરમાં દાખલ થશે. હવા એટલે ઓક્સિજન સમજવાનું. આપણે શું લઈએ? એ ઓક્સિજન, બરાબર. હવા એટલે ઓક્સિજન દાખલ થશે. ક્યાંથી? નસકોરા દ્વારા. અને નસકોરાની અંદર શું આવેલું હોય? નાસિકા કોટર, બરાબર. તો એની અંદરથી એ દાખલ થશે. હવે એની અંદર જઈએ આગળ, બરાબર. તો કે નસકોરાની અંદર, બરાબર, જે નાસિકા કોટર છે અને નાસિકાના અંદરના ભાગમાં, બરાબર, નાના નાના રોમ વાર જેવા, નાના નાના વાર છે ને, એ નાના નાના વાર જેવા રોમ આવેલા હોય, બરાબર. અને એની સાથે સાથે બીજું શું આવેલું હોય? તો કે શ્લેષ્મનું સ્થળ આવેલું હોય, જે ચિકાસવાળું હોય. તમને ખબર છે, બરાબર, શેડા, જે શ્લેષ્મનું સ્થળ આવેલું હોય, બરાબર. એ બંનેનું કાર્ય થાય. એ બંનેનું કાર્ય શું છે? આપણે આગળ લખશું કે નસકોરા માર્ગની અંદર, એટલે કે આ માર્ગમાં, બરાબર, આ માર્ગની અંદર નાના નાના વાલ જેવા રોમ આવેલ હોય છે, તથા શ્લેષ્મ, બરાબર, શ્લેષ્મનું સ્થળ આવેલ છે. તો એની અંદર શું? બે વસ્તુ આવેલું હોય. એક તો નાના નાના વાળ જેવા રોમ આવેલા હોય, અને બીજું શ્લેષ્મ આવેલું હોય. શ્લેષ્મ એટલે કે જે ચિકાસ રંગનો પદાર્થ હોય, બરાબર. અહીંયા નાના નાના વાર હોય અને એના આગળના ભાગમાં અહીંયા શ્લેષ્મ આવેલો હોય, જે એકદમ ચિકાસવાળો પદાર્થ હોય. આ બંનેનું કાર્ય શું છે? તો કે હવાની સાથે જે બીજી અશુદ્ધિઓ હોય કે અન્ય ધૂળના રજકણો હોય, એ બધું ત્યાં રોકી લે અને શુદ્ધ ઓક્સિજન આગળ પસાર થાય, બરાબર. અશુદ્ધિ અથવા કે ધૂળના જે રજકણો હોય એ રોમ અથવા શ્લેષને રોકાણ કરે. એનું કાર્ય, આ રોમ અને શ્લેષનું કાર્ય શું છે? તો આપણે લખશું, બરાબર. કોનું? રોમ અને શ્લેષનું કાર્ય, બરાબર, જે, બરાબર, ધૂળના રજકણ કે બીજી
અશુદ્ધિ, બીજી કોઈ પણ અશુદ્ધિ હોય, બરાબર, તેને ગળાય છે, એટલે કે એનું ફિલ્ટર થાય, અહીંયા એ રોકાઈ જાય. સમજાય છે? જ્યાં રોમ અને શ્લેષમાં આવેલો હોય તેની અંદર જે ધૂળના રજકણો અથવા કે અન્ય કોઈ પણ અશુદ્ધિ, બરાબર, નાના નાના કણ હોય તો એ રોમ અથવા શ્લેષની અંદર, ચિકાસ પદાર્થની અંદર અથવા કે વાળ જેવા રોમ હોય તેની અંદર રોકાઈ જાય, એટલે કે અહીંયા ગળાઈ જાય, એટલે કે અહીંયા એનું ફિલ્ટર થઈ જાય, બરાબર, ફિલ્ટર થવાનું કાર્ય થાય, બરાબર. ત્યાર પછી આગળ જઈએ બીજો ટોપિક. ત્યાર પછી શું આવે તો કે એનું કાર્ય પત્યા પછી અહીંયાથી શ્લેષમાં પૂરો થાય પછી કંઠનળી આવે અને શ્વાસનળી આવે, બરાબર. શું આવે? કંઠનળી આવે, શ્વાસનળી આવે, એના પછી અહીંયા સી આકારની જે છે એ કાસ્તિમય રીંગો આવ્યા, બરાબર. અને કાસ્તિમય રીંગોની અંદર ગ્રીવા આવેલું હોય. આની અંદર શું હોય? ગ્રીવા હોય, બરાબર, નાનું એવું છિદ્ર હોય, બરાબર, જેના મારફતે હવા આપણા અંદર દાખલ થાય. પછી આ બંને ફેફસામાં, બરાબર, બંને ફેફું ડાબુ અને જમણા બંને ફેફસાની અંદર હવા પછી પસાર થાય. ક્યાં આવશે? કંઠનળી, શ્વાસનળી અને આ જે કાસ્તિમય રીંગો છે એની આવેલો ગ્રીવા, અને અહીંયાથી બે ભાગ પડે અને બંને ફેફસામાં પસાર થાય, બરાબર. પછી ફેફસાની અંદર વહન થાય. તો આપણે લખશું કે બીજો પણ શું છે કે ગળામાં રહેલ અંગો, તો એની અંદર કયા કયા અંગો આવે તો આપને ખબર છે, બરાબર. કંઠનળી આવે એક, બીજું એના નીચે જઈએ એટલે સ્વર યંત્ર આવે, અને ત્રીજું શું આવે તો કે શ્વાસનળી. આ ત્રણ વસ્તુ આવ્યા ગળાની નીચે રહેલા, એની ગળાની અંદર આપણું જે ગળું છે એના અંદરના ભાગમાં કંઠનળી આવે, શ્વાસ યંત્ર આવે અને શ્વાસનળી આવ્યા. આ ત્રણ વસ્તુ આવે, બરાબર, જે એક સરળ માર્ગ બનાવે છે હવાને પસાર થવા માટે, બરાબર. હવા માટે સરળ માર્ગ બનાવ્યા, બરાબર. એને હવાને ઓક્સિજનને પસાર થવા માટે એક સરળ માર્ગ બનાવે છે. ત્યાર પછી શ્વાસનળી ક્યાં આવેલી હોય કે ઉદરગૃહની અંદર, પછી એ સીધી ઉદરગૃહની અંદર પસાર થાય. આ જે શ્વાસનળી છે એ શરીરની અંદર એટલે કે ઉદરગૃહની અંદર પસાર થઈને ક્યાં જાય? ફેફસામાં એનું વહન થાય, એટલે એ ફેફસાની અંદર ખુલે શ્વાસનળી, બરાબર. અને શ્વાસનળીના બે ભાગ પડે, બરાબર. અને બંને ભાગને શું કહેવાય? શ્વાસ વાહિની. શ્વાસનળીમાંથી શું બને? શ્વાસ વાહિની બને, અને એના દ્વારા ફેફસામાં પહોંચે, બરાબર. તો તેની પહેલાં અહીંયા શું હતું? કાસ્તિમય રીંગો ગ્રીવા સ્વરૂપે, બરાબર, ગ્રીવા સ્વરૂપે કાસ્તિમય રીંગો હોય તે ફેફસાને પહોંચાડે. અહીંયા સી આકારની રીંગો હોય, એનું શું કાર્ય કે જ્યારે ઓક્સિજન, બરાબર, કે હોય નહીં, આપણે ઓક્સિજન ના લઈએ, આ શ્વાસનળીની અંદર ઓક્સિજન જ્યારે હોય નહીં, બરાબર, ત્યારે એ શ્વાસનળી બંધ ના થઈ જાય, એટલા માટે અહીંયા સી આકારની રચના કરવાની હોય ગ્રીવા જેવી, બરાબર. કે જ્યારે શ્વાસ લઈએ કે મૂકી એ દરમિયાન વચ્ચે અમુક સેકન્ડમાં જો ના હોય ત્યારે એ કાર્ય કરે. એટલે કે ગ્રીવાની અંદર, બરાબર, ગ્રીવામાં, એ ગ્રીવા ક્યાં હોય? કાસ્તિમય રીંગોમાં, કાસ્તિમય રીંગો અથવા વલયો, બરાબર. એના દ્વારા હવાને, બરાબર, ફેફસાની અંદર વહન કરે, હવાને ફેફસામાં વહન કરે, એટલે કે ફેફસાની અંદર એ હવાને પહોંચાડે. હવે ફેફસાની અંદર હવા પહોંચાડે તો ત્રીજો પ્રકાર. હવે ફેફસામાં શું થશે? હવા ક્યાં પોગી ગઈ? હવે ફેફસામાં હવા પોગી ગઈ, સમજાનું? બરાબર. અહીંયાથી શરૂઆત કરી, હવા શ્વાસનળીમાંથી બે પ્રકાર થયા, હવે ફેફસાની અંદર હવા પોગી. તો હવે જેવી એ ફેફસાની અંદર હવા પહોંચે એટલે શું થશે? બરાબર. તો ત્રીજો પ્રકાર છે ફેફસા, બરાબર. તો ફેફસાની અંદર શું તો કે શરૂઆત આજે શ્વાસનળી હતી એના બે ભાગ પડ્યા, જેને શું કહેવાય? શ્વાસવાહિકા. અને એ જે શ્વાસવાહિકા છે એની અંદર, બરાબર, બીજી નાની નાની શ્વાસ નલિકા હોય. આજે આપેલી છે નાની નાની 1 2 3 4, એ બધું શું હોય? બરાબર, શ્વાસ નલિકા હોય. અને શ્વાસ નલિકાની અંદરના ભાગમાં જે નાની નાની, બરાબર, એકદમ સૂક્ષ્મ નાની નાની નળી આવેલી એને શું કહેવાય? શ્વાસવાહિકા કહેવાય. અને શ્વાસવાહિકાના અંતિમ ભાગમાં ગોળ આકારે ફુગા જેવી રચના છે, બરાબર, જેને શું કહેવાય? વાયુકોષ્ઠ કહેવાય. જેને શું કહેવાય? વાયુકોષ્ઠ. વાયુકોષ્ઠમાં પસાર થાય, સમજાય છે? શ્વાસ નળી, પછી શ્વાસ વાહિની, પછી શ્વાસ નલિકા, પછી શ્વાસ વાહિકા, અને છેલ્લે વાયુકોષ્ઠની અંદર ફુગા જેવી રચનામાં પસાર થાય, બરાબર. તો આપણે આગળ લઈશું કે
આ માર્ગમાં બરાબર નલિકા નાના નાના અંગોમાં વિભાજિત થઈને અંતિમ ભાગ જે ફુગા જેવી, જે કેના જેવી તો કે ફુગા જેવી રચના ધરાવે છે, જેને વાયુ કોષ્ટક કહેવાય. જેને શું કહેવાય? વાયુ કોષ્ટક. બરાબર, ફુગા જેવી રચના છે. શ્વાસ નળી હતી, એમાં બે પ્રકાર પડ્યા, જેને શ્વાસ વાહિની કહેવાય. શ્વાસ વાહિની અંદર નાના નાના અહીંયા આ જે ભાગ જોવી જેને શ્વાસ નલિકા કહેવાય, અને એની પછી નાના નાના જે ભાગ પડે છે એને શ્વાસ વાહિકા કહેવાય. એને શું કહેવાય? શ્વાસ વાહિકા. અને એ શ્વાસ વાહિકાની અંદર ગોળ આકારની કોથળી જેવી અથવા કે ફુગા જેવી રચના હોય, જે ફૂલાય અને સંકોચન થાય, વિસ્તરણ થાય, જેની અંદર બરોબર જેને વાયુ કોષ્ટક કહેવાય. જેને શું કહેવાય? વાયુ કોષ્ટક. તો હવે આપણી હવા વાયુ કોષ્ટકની અંદર પહોંચે. બરોબર, તો સાઈડમાં વાયુ કોષ્ટકની આકૃતિ આપેલી છે. હવે આ વાયુ કોષ્ટકની અંદર શું હોય? જે વાયુ કોષ્ટક જે ફુગા જેવી રચના છે, બરોબર, ગોળ આકારની ફુગા જેવી જે રચના છે વાયુ કોષ્ટક, એની અંદર ગુજરા જેવી, બરોબર, એની અંદર ગુજરા જેવી રુધિર કેશિકા આવેલી હોય. શું આવેલું હોય? રુધિર કેશિકા. બરોબર, રુધિર કેશિકા જાળી જેવી, ગુજરા જેવી જાળી જેવી રચના આવેલી છે. એ રુધિર કોશિકાને પહોંચાડે, અને રુધિર કેશિકા છે એ બધા જ કોષોની અંદર અને એની કોષમાં રહેલા રુધિરમાં એનું વહન કરાવ્યા. પછી એ આપણા શરીરના લોહીની અંદર બધા જ ભાગમાં પ્રસરણની ક્રિયા થાય, એટલે કે એનું વહન થાય. બરાબર, તો કે રુધિર કેશિકાની અંદર એનું વહન કરાવ્યા, જેના દ્વારા બરાબર વાત વિનિમય થાય. વાત વિનિમય એટલે ઓક્સિજન લઈ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કરીને શું કહેવાય? વાત વિનિમય. બરાબર, એટલે કે વિનિમયની પ્રક્રિયા થાય. ક્યાં થાય? તો કે વાયુ કોષ્ટકની અંદર રહેલા રુધિર કેશિકાની અંદર. બરાબર, અને રુધિર કોશિકા એ દરેક કોષોને પહોંચાડવાનું કાર્ય કરે. બરાબર, તો અહીંયા આ પ્રક્રિયા પૂરી થાય. હજી આગળ જઈએ. બરાબર, બીજો પ્રશ્ન પણ એવો પૂછે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે આપણે કરી, શ્વાસોશ્વાસની એટલે કે જે શ્વસન ચક્ર છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે કે જે શ્વસન ચક્ર છે, ઓક્સિજન લઈ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી, લઈએ બહાર કાઢી, એ જે આખું ચક્ર છે, બરાબર, એની જો વાત કરી શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આ પ્રશ્ન અલગથી ટૂંક નોંધમાં પણ પૂછાઈ શકે. તો એની અંદર શું થાય કે જ્યારે આપણે શ્વાસ લઈએ, બરાબર, શેની વાત કરીએ? શ્વાસ લઈએ એટલે કે શ્વાસ અંદરની તરફ લઈએ. જ્યારે શ્વાસ અંદરની તરફ લઈએ, બરાબર, ત્યારે આ જે આવેલું હોય ઉદક ગૃહાની અંદર, બરાબર, ઉરદશીય ગૃહા જે આવેલા હોય એના વિસ્તારમાં વધારો થાય. કારણ કે એ જે શ્વાસ લઈએ એ શ્વાસ નળી, શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા, અંતે વાયુ કોષ્ટ, અને એના જે અંતે શું આવે? વાયુ કોષ્ટ. અને એ જે ફુગા જેવી રચના છે એ ફૂલાય. એ ફૂલાય એટલે કે આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં વધારો થાય. જે ઉરસીય ગૃહા છે એના વિસ્તારમાં વધારો થાય. બરાબર, ઉરસીય ગૃહા છે એના વિસ્તાર શું થાય? વધે. એનો વિસ્તારમાં વધારો થાય. સમજાય? એનો વિસ્તાર વધે પછી એ ઉરસીય ગૃહનો વિસ્તાર વધે એટલે આની અંદર, બરાબર, રુધિર કેશિકાની અંદર પહોંચાડે. ત્યાર પછી શું થાય કે રુધિર કોશિકાની અંદર, બરાબર, શરીરમાં રહેલો, કોષોમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ હોય, કયો વાયુ? કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એની અંદર દાખલ થાય. બરાબર, અને એ જે છે એ વાયુ કોષ્ટને પાછો આપે. કાર્બન ડાયોક્સાઇડ જે છે એ શું કરશે? રુધિર કેશિકા વાયુ કોષને પાછો આપશે. બરાબર, અને એ પાછળની તરફ ગતિ કરશે, એટલે કે ફરી એનું બહારની તરફ. ત્યારે નીચેના ભાગમાં આ જે ઉરોદય પટેલ આવેલો છે એ ઉરોદય પટેલનું શું થાય? સંકોચન થાય. બરાબર, સ્નાયુ બહાર કાઢી ત્યારે સંકોચન થાય, એ અંદરની તરફ દબાય, આપણું શરીર અંદરની તરફ દબાય. શ્વાસ બહાર કાઢી ત્યારે, શ્વાસ અંદરની તરફ આવે ત્યારે એનો વિસ્તારમાં વધારો થાય. બરાબર, એના માટેની શું આવેલું હોય? પાસલીઓ, જેનું સંકોચન થાય. એટલે કે આ ક્રિયાઓ સતત વધે. બરાબર, તમે જોયું હોય હૃદય ધક ધક કરતું હોય તો એનું સંકોચન અને વિસ્તરણની ક્રિયાઓ સતત ચાલુ રહે. આના માટે આગળ, બરાબર, ઉરોદય પટલ શું થાય? ચપટો બને, એટલે કે એને વિસ્તારમાં ખૂબ જ વધારો થાય. બરાબર, અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે અને ઓક્સિજનનું શું થાય?
શોષણ થાય. બંને એની અંદર દ્રાવ્ય હોય. બરાબર, સમજાણું ફરી કે જે ઓક્સિજન અંદરની તરફ ગતિ કરે ત્યારે એનો ઉર્દીય જે ગૃહ હોય એનો વિસ્તાર વધે અને એ છે ક્યાં આવશે? વાયુકોષ્ઠની અંદર. અને વાયુકોષ્ઠની અંદર જે રુધિકા કેશિકા આવેલી હોય અને એ રુધિર કોશિકાની અંદર ઓક્સિજનનો સંગ્રહ થાય અને રુધિર કોશિકા શું કરે કે રુધિરમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ હોય એ પાછો વાયુકોષ્ઠને આપે, વાયુકોષ્ઠ એ ફરી બહારની તરફ લે. તો આ ક્રિયા સતત ચાલુ રહ્યા. બરાબર, આ હતી વાત વિનિમયની પ્રક્રિયા. અહીંયા ફરીને એક પ્રશ્ન બીજો પણ ટૂંક નોંધમાં પૂછાય કે વાયુકોષ્ઠ એટલે શું? બરાબર, તો એના વિશે પણ લખવાનું. વાયુકોષ્ઠ જે ફુગા જેવી રચના હોય. હવે આગળ જઈએ તો ઘણી વખત શું થાય કે જે મોટા કદના પ્રાણીઓ હોય, બરાબર, એની માટે પ્રસરણની ક્રિયા થવી અશક્ય વસ્તુ છે. કારણ કે એના માટે પેશીય રુધિર કેશિકા અંગ હોય, બરાબર, તો જે ક્રિયા થાય. જો પ્રસરણની ક્રિયા થાય તો શું થાય કે ફેફસામાંથી ઓક્સિજન બહાર નીકળે પગના તળિયા પાસે પહોંચવા માટે 3 વર્ષ જેટલો સમય લાગે. કેટલો સમય લાગે? 3 વર્ષ જેવો. તો એ ઓક્સિજન ક્યારે પહોંચ્યા? એટલા માટે એના માટે પ્રસરણની ક્રિયા જરૂરી નથી. જો અમીબા કે પેરામીટર એક કોષી સજીવ હોય તો અહીંયા થાય. બરાબર, આપણે અહીંયા પ્રસરણની ક્રિયા શક્ય છે નહીં. બરાબર, આપણે લખશું કે પ્રસરણની જે ક્રિયા થાય પ્રસરણ દ્વારા, બરાબર, પ્રસરણ દાબ દ્વારા થવી ક્રિયા એ અશક્ય છે. બરાબર, કારણ કે એમાંથી જો એ ક્રિયા થાય તો એ તળિયે પહોંચવા માટે 3 વર્ષ લાગે. એના માટે શું થાય તો કે મનુષ્યની અંદર એક પેશીય અંગ આવેલું હોય જે ઝડપથી પહોંચાડે, જેને કહેવાય શ્વસન રંજક દ્રવ્ય કણ. આવો એક કણ આવેલો હોય. બરાબર, શ્વસન રંજક દ્રવ્ય કણ આવેલો હોય જે એનું વહન ઝડપથી કરે. બરાબર, દરેક રુધિરની અંદર ઓક્સિજન પહોંચાડે અને એ ઓક્સિજન મેળવ્યા પછી એ જે કોષો હોય એનો વૃદ્ધિ વિકાસ થાય અને એનું સમારકામ થઈ શકે. એટલા માટે તો એની અંદર શું આવેલું હોય? શ્વસન રંજક દ્રવ્ય આવેલું હોય. બરાબર, જેને આપણે શું, બરાબર, હિમોગ્લોબિન કહીએ, એટલે કે હિમોગ્લોબિન આવેલું હોય. શું આવેલું હોય? હિમોગ્લોબિન. બરાબર, જે કેવું હોય તો કે લાલ રંગનું હોય, જેને આપણે રક્તકણ કહીએ, જેને આપણે શું કહીએ? રક્તકણ કહીએ છીએ. બરાબર, આ રક્તકણની અંદર એ પહોંચાડે. આપણો ઓક્સિજન છેલ્લે ક્યાં પહોંચાડે? દરેક રક્તકણની અંદર પહોંચે અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. એક આ પ્રક્રિયા હતી. ત્યાર પછી છેલ્લે એક એવો પ્રશ્ન છે, બરાબર, કે મનુષ્ય માટે, બરાબર, આ શ્વસન રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? જો એ ન હોય તો તળિયે ઓક્સિજન પહોંચવા માટે 3 વર્ષ થાય. બરાબર, એટલા માટે જરૂરી છે. બરાબર, એટલા માટે શું છે? ખૂબ જરૂરી આ ક્રિયા છે. બરાબર, તો અહીંયા સુધી આપણે રાખશું. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ દોરીને સમજાવો. એની આકૃતિ દોરવાની, એના વિશે પ્રેક્ટિસ કરવાની. બરાબર, અને આ લખાણ મેં ટૂંકમાં લખ્યું છે, થોડુંક વધારે લખાણ લખવાનું. અને અહીંયા બીજા 2 પ્રશ્ન હતા, શ્વાસોશ્વાસ અને વાયુકોષ્ઠ. બરાબર, જય સ્વામી.